પી લ્યો. ભલે ભલે સાંભળ્યું. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો સવા 11ની આજે થઈ ગઈ મારી 5:15 પેલી ઉઠી હતી. મેં મારું ગરમ પાણી પીધું, પછી કસરત કરી થોડી. અને હવે અત્યારે અહીંયા પણ ખાય છે છાશ. હું બનાવું છું મારા માટે જ્યુસ. ક્રિશને તો બધી સૂતા હોય સાથે બધી તો 6:10 છું હોય. ત્યારે બહુ ઠંડી હોય, બહુ ઠંડી હોય. તમારા ગામમાં કેવી ઠંડી હોય કમેન્ટમાં જરૂરથી જણાવવાનું. તો હાલો ત્યારે હું મારું જ્યુસ બનાવી લઉં, પછી આગળ કામ કરીએ. હે ફ્રેન્ડ્સ, તો બસ ટિફિનવાળાને હલાવ્યા હમણાં જ ઓફિસે. ટિફિનવાળા ટિફિન લઈને ઓફિસ ગયા અને ધ્રુવેશભાઈ એના દાદીના ઘરે ગયા છે અત્યારે થોડીક વાર રમવા માટે. રાતે થોડીક એની તબિયત બરાબર નહોતી, પણ પછી વિક્સને લગાવ્યું તો અત્યારે સવારના ઉઠીને એકદમ બરાબર થઈ ગયો એ આજે. અને મેં બસ રસોડાનું બધું કામ પતાવી દીધું હે. એક વાસણ બાકી છે ખાલી, મશીનમાં કપડાં ફરે છે ને અત્યારે કરું હું પોતા. તો આજે તો જોઈએ હવે શું કામ થાય છે. આજે ટ્યુશનવાળાએ સવારે 9:30 આવી ગયા હતા, કારણ કે એને નવોદયની પરીક્ષાની તૈયારી કરાવવાની હતી. તો મારા એક જૂના સ્ટુડન્ટનો ફોન આવ્યો કે દીદી અમે આની તૈયારી કરાવશો? તો મેં કીધું ભલે. તો એ પણ આજથી હવે 3 ટાઈમ ટ્યુશન થઈ જશે. હવે તો મારું કામ વધી ગયું આજથી જોવા જઈએ તો, પણ વાંધો નહીં, આઈ કેન મેનેજ. તો બસ ભાઈ રમીને આવી ગયા ઘરે. હવે શું જોશું અત્યારે? શું જોવું હે? શું શું હે ઉમા? મમ્માએ હમણાં જ સફાઈ કરી છે. તું હવે થર્મોકોલ કરા કર. ઓ વાહ, વેરી ગુડ. હટી જાવ, એનો બદલાવી દઉં. શું જોયું છે તને ટીવીમાં? ફ્રેન્ડ્સ, તો બસ 3:15 વાગે છે અને અત્યારે હું બનાવું ધ્રુવેશભાઈની ડિમાન્ડ ઉપર પોપકોર્ન. આમાં ટીવી જોતો હતો, ટીવીમાં એડવર્ટાઈઝ આવી તો કે મમ્મી મને આ ખાવું મેં કીધું હાલ હમણાં જ બનાવી દઉં. તો હું અત્યારે એના માટે બનાવું પોપકોર્ન. સરસ મજાના તૈયાર તમ પોપકોર્ન રેડી. અહીંયા એક મસ્ત વસ્તુ બનાવીએ તારા હારું. જોયું એનું રિએક્શન જોયું, પોપકોર્ન જોઈને એટલો રાજી થશે. બોલો કેવું હે? કેવું હે? મસ્ત હે? ભલે ભલે. હે ફ્રેન્ડ્સ, તો અત્યારે બનાવી હે મેં મસ્ત મજાની ભેલ. અમે મા દીકરા હાટું, કેમ કે મને થોડીક ભૂખ લાગી આવી હતી ને હમણાં ટ્યુશનવાળા આવી જશે. આજે થોડુંક વહેલું જમી લીધું હતું. તો બસ અત્યારે કરીએ ભેલ એન્જોય. જો કેવી મસ્ત થઈ એ. કેવી હે ધુલો? બેઇઝ્જતી હોમમેડ ભેલ. હે ફ્રેન્ડ્સ, તો બસ ટ્યુશન કરાવી અને બનાવું જમવાનું. બાપાનું જમવાનું બની ગયું. અમારા માટે બાજરાના રોટલા બનાવ્યા છે. અહીંયા કણે કઢીને તૈયારી કરું હું. તો આજે ટ્યુશનવાળા 7 વાગી ગયા, કારણ કે એને નવોદયની તૈયારી કરાવવાની છે એટલા માટે. અને હવે તો હમણાં રોજ આમ જ હાલશે. એક પાસે બોર્ડવાળાનું છે, એક પાસે નવોદયવાળાની તૈયારી. તો ઘણું પ્રેશર છે ટ્યુશનમાં હમણાં તો, પણ વાંધો નહીં, થઈ જશે. મજા પણ આવે. મારા એ કામનું કરવાની મને ચિક્કર મજા આવે. તો બસ એ તૈયારી અત્યારે કરું હું. ધ્રુવેશભાઈ ગયા છે બારે, કુલદીપ આવી ગયા, એ કરે એનું ઓફિસનું કામ. અત્યારે આવી હોય એટલા માટે. અને હું બનાવું જમવાનું. જો દેશી બાજરાનો લોટ તો રોટલો મારો થઈ ગયો છે તૈયાર. અને અહીંયા બને છે કઢી. ત્યારે ડુંગળી લસણ ફોલું હું. હે ફ્રેન્ડ્સ, તો બસ કઢી થઈ ગઈ તૈયાર મસ્ત મજાની. બાકીના ધાણા બાકી છે એ રાખી દઈએ. અને કુલદીપને થોડું કામ છે એ પતાવી લે, પછી જમી લઈએ. દૂધ લેવા જવાનું છે. ઓ મારો આવડો કામારો દીકરો
સ્ટૂલ લીધું ને ગ્લાસ લીધો ને તે તું તો કહેતો હતો મમ્મા તારા હારું લેવા જાઉં. જાત મહેનત જિંદાબાદ. હા ઈ ચાકુ અત્યારે ન લેવાય એમાં ઈ ખપે આ ખમ દઉં. પી લીધું દૂધ તો નીચે ઉતર વેલો નીચે ઉતરો. મને કે મમ્મી તારા હાટું દૂધ લેવા જાઉં. ઠલવાણું મહેનત થઈ. વારે વાહ મારો ડાયો દીકરો. હા પી લે પી લે. પી લે ભલે ભલે સાંભળ્યું. હા દઉં હાલો હાલો પેલા હવે પણ નીચે ઉતર પછી દઈશ. હા નીચે ઉતરી જાઓ ચાલો. હવે સ્ટૂલ ને જગ્યાએ રાખી દે. એ હું રાખી દઈશ દીકુ હું રાખી દઈશ. દે મને દઈ દો. ઓ ભગવાન હાલો. પી લીધું. હાલો ત્યારે હવે સુઈ જાય. જય શ્રી કૃષ્ણ જય માતાજી.